नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। मोडासा पुराणाचार्य विष्णुप्रसाद शास्त्री द्वारा 9 दिवसीय शिवपुराण कथा देवायत पंडित समाधि मंदिर खाते योजाई। श्री सोमनाथ चेरिटेबल ट्रस्ट અને શિવભક્તો દ્વારા શરૂ કરવામાં આવેલ 9 દિવસીય શિવ મહાપુરાણ કથા દેવાયત પંડિત સમાધિ મંદિર બાજકોટના મહંત શ્રી ધનગીરીજી મહારાજે દીપ પ્રગટાવી અને વિધિવત કથાનું ઉદ્ઘાટન કરાવેલ। મૂળ કડિયાદરાના અને મોડાસા સ્થિત સ્વર્ગસ્થ નટવરલાલ સોનીના બંને દીકરાઓ ધીરેન્દ્રભાઈ સોની અને હર્ષભાઈ સોનીના યજમાન પદે મિની ઊંઝા ગણાતા એવા ઉમિયા માતાજી મંદિર મોડાસા મહંત શ્રી પુરાણાચાર્ય વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી મહારાજ દ્વારા ઓધારી મંદિર પરિસરમાં 9 દિવસની શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું। છોટે કાશી કડિયાદરા અને મુડેઠી પાઠશાળામાં તૈયાર થયેલ વિદ્વત શાસ્ત્રી શ્રી વિષ્ણુપ્રસાદ દ્વારા અનેકવિધ કુટુંબ અને સમાજને ઉપયોગી થાય તેવા દ્રષ્ટાંતો દ્વારા તથા માનવ જીવનના મૂલ્યો કઈ રીતે સાર્થક થાય એના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો। ભગવાન ભોળાનાથ મહાદેવ પાસેથી આપણા જીવનમાં કઈ કઈ બાબતોને લઈ શકાય તે અંગેની દરેક પાસા વણીને સમજાવ્યું હતું। સંગીતની સુરાવલીઓ અને તાલ સાથે કથાનો રસાસ્વાદ હજારો હરિભક્તોએ 9 દિવસ બહુમૂલ્ય લાભ લીધો હતો। પૂજ્ય મહારાજ શ્રીની કથામાં મોડાસાના નગરજનો તથા અનેકવિધ સંતો મહંતો, ગુજરાત સરકારના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર, જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ પધાર્યા હતા અને મહારાજ શ્રીએ સૌને માતાજીનો ખેસ પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા। સમગ્ર કથાનું સંચાલન શ્રી જયેન્દ્રભાઈ પંડ્યાએ કર્યું હતું। કાર્યક્રમ સફળ બનાવવા માટે શ્રી ઈશ્વરભાઈ ભાવસાર, શ્રી વિઠ્ઠલભાઈ હરિભાઈ પટેલ તથા સુરેશભાઈ મેઘજીભાઈ પટેલે પ્રોત્સાહન આપી અને દરેક ક્ષેત્રે મદદરૂપ થયા હતા। અહેવાલ સુરેશભાઈ પટેલ, પ્રિન્સિપાલ સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। ये तारा पारे બધાને ભગવાન જગદીશભાઈ તમને બહુ બેસા શિવજી ના શરણે જાય ફેરો એનો સવરતી વર્તનમાં પરિવારમાં બદલાવ આવી જાય। માટી ભેગી થાય એટલે ઈંટ બને છે, ઈંટ ભેગી થાય એટલે મકાન બને છે ને મકાનની અંદર પરિવાર હોય છે, પણ એ પરિવાર એક રહે એના માટે આ કથા છે। કથાનું ઊંધું કરો શું થાય? થાક ઉતારવા માટે કથા છે, શરીરનો નહીં। અનેક ભાવનાઓ પડેલો મેલ જે છે, લોભ, મોહ, માયા મરીના મનમરા મરી ગયા શરીર, આશા તૃષ્ણા ન છૂટે કહ ગए સંત કબીર। એ આશા ને તૃષ્ણા છોડવા માટે આ કથા છે। આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવા માટે આ કથા છે, શિવ કથા છે। હર હર બોલે, દેવોનો દેવ મહાદેવની કથા થઈ રહી છે ત્યારે સંત પડે પરમાર્થી શીતલ વાકો અંગ, તપત બુજાવે ઓર કી દે દે અપનો